મિત્રો વેલકમ છે તમારો મારા નવા વિડીયોમાં। તો અત્યારનો મોસમ મસ્ત થઈ ગયો છે, કારણ કે ઘડીક પહેલાં વરસાદ પડી ગયો છે ને વાતાવરણ તમે જો કેવું મસ્ત છે। ચીકલા પણ ઉડે છે, જો બધા ચીકલા છે બેઠેલા ને વાતાવરણ તમે જો મસ્ત વાદળા છે અને વરસાદ પણ ઘડીક પહેલાં પડી ગયો છે। અને અત્યારે તો વાતાવરણ મસ્ત છે અને સાલુમાં કઈ વાતાવરણ બદલી જાય એનું કાંઈ નક્કી નથી। અને આજે છે તુલસી વિવાહ, તો બધાને જય શ્રી કૃષ્ણ, જય તુલસી માતા। અને થઈ ગયા છે અત્યારે બપોર, ખાવાનો સમય, તો હવે ખાઈ પી લઈ, પછી નાવા ધોવાનું બાકી છે, નાહી ધોઈ લઈ, પછી કાંઈક વિચારી। તો મેં શું કીધું હતું, સાલમાં વાતાવરણ બદલી જાય એનું કાંઈ નક્કી નથી, તો થોડા થોડા સાટા આવવા મળ્યા છે, આવું છે। તો અત્યારે તો કપડાં ચેન્જ કરી નાખું। ફાઇનલી મિત્રો થઈ ગયો છું હું ત્યાર। તો આજે છે ઉમેશભાઈ મારો દોસ્તાર, એને શું કહેવાય રોટલો ખોરાવે છે અને એના વહુને દુઃખના લેવા આવેલા છે મહેમાન બધા નીંગાળાથી। તો એનો જમણવાર અહીંયા રાખેલું છે નાતની વાડીએ। તો આ છે શું કહેવાય દોસ્તાર છે નાનપણના, બધા હારે ભણવા જતા રોહિત। હેલો ગાઈસ તો આપણે જમણ બાકી છે ને, જમવાનું બાકી છે, અમારું આખું ગ્રુપ આવે પછી અમે બધા જમીએ એની વાટે છીએ, પછી અમે આગળ બધા જમવા બે। અહીંયા છે ભૂતરા દાદાનું મંદિર, જો દર્શન કરી લો, જય મામાદેવ, જય મામાદેવ, વાડીવાળા મામાદેવ। તો ફાઇનલી મિત્રો અમે બે ગયા છે જમવા। જમવામાં શું છે તમને દેખાડ દો, આ છે દાળ, લાડવો, બટકા, ખમણ, શેણા, સંભારો, ગાંઠિયા, આ બધા જમવા બે ગયા છે। રોહિત, ધોળા મામા, ઋતિક, સાગર, શું છે જમવામાં? જમવામાં હાલો તો હવે જમી લઈએ। ફાઇનલી મિત્રો અમે જમી લીધું છે। તો આ ભાઈ છે ઉમેશભાઈ, તો આના દુઃખના લેવાના હતા, એ લેવા ગયા છે। અને ઓને રોટલો ખવડાવ્યો હતો, એના દુઃખના લેવાના હતા, એ લેવા ગયા છે। અમે બધા જમી લીધેલું છે, તો આ ભાઈ જમવાના બાકી છે। ફાઇનલી મિત્રો અમે અત્યારે જઈએ છીએ વિક્ટર, કારણ કે ના તુલસી લગ્ન છે। ક્યાં જઈએ છીએ આપણે? વિક્ટર તુલસી લગ્નમાં। જય ઠાકર, જય ઠાકર, જય તુલસી વિવાહ। હા કેટલા વાગી ગયા છે અત્યારે? 7 વાગ્યા, કેટલા વાગ્યા? 6:33 થઈ ગઈ છે। તો હાલો આપણે હવે ના મળી વિક્ટર તુલસી લગ્નમાં। તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે વિક્ટર તુલસી વિવાહમાં, અને થોડું મોડું પણ થઈ ગયું અને ટ્રાફિક પણ એટલું બધું હતું, એટલે ઠાકર ભગવાનના દર્શન તો ન થયા। તો હવે પહેલાં અમે જઈએ છીએ નાતની વાડીએ જમવા માટે, પછી તમને ઠાકર ભગવાનના દર્શન કરાવું। જમવામાં પણ ફૂલ ટ્રાફિક છે, તો એમ કાંઈક બહાર નાસ્તો કરવા નીકળી ગયા છીએ। હવે હું નાસ્તામાં છે પછી ના જઈને જોઈએ અમે। નાતની વાડીએ પ્રસાદી તો લેવાની હતી, પણ ના પણ ફૂલ ટ્રાફિક હતી, એટલે અમે નીકળી ગયા કાંઈક શું કહેવાય બટેટા ભૂંગળા સમોસા એવું બધું ગોતવા માટે, પણ ગોતવા જડી ગયું નાથી। પછી આ ભાઈ છે ને એ કહે કે મારા દોસ્તાની દુકાન છે અહીંયા, ના જાય તો એ દુકાન બંધ છે। આ ભાઈને અમારે શું કરવું? હવે ભૂખાય રામ બધા બેઠા ઓળના ભાવના રખડીએ। ટ્રાફિક છે બહુ સારી હતી, જમવા થોડી ટ્રાફિક છે, જમ્યા વધો ગયા। કેટલી ટ્રાફિક છે? થોડી જશે 5 મિનિટ વેઇટિંગ, 5 મિનિટ વેઇટિંગ રહેવું પડશે અમારે। હાલો પછી વિચારી શું કરવું છે, બટેટા ભૂંગળા સમોસા એવું ખાવું છે કે જમવા જઈ પછી તમને કહી। તો મિત્રો અમે લાઈનમાં ઊભી ગયા અને શું કે હવે પ્રસાદી લેવાનો વારો આવી જાય। હવે પ્રસાદી લઈ લઈ, શું છે પ્રસાદી તમને પછી દેખાડું। જય ઠાકર, જય ઠાકર, જય ઠાકર। તો અમે ઠાકર ભગવાનની પ્રસાદી તો લઈ લીધી છે, તો હવે ઠાકર ભગવાનના દર્શન કરવા જઈએ। તો દર્શન થઈ જાય તો સારું, તો ના જાય પછી તમને દર્શન કરાવું ઠાકર ભગવાનના। ગયા હતા તુલસી વિવાહમાં, અને ના થોડાક મોડા પી ગયા હતા, અને ના એટલું બધું કાંઈ શૂટ થઈ ન ગયું, એટલે પછી મેં ઠાકર ભગવાનનું ખાલી શૂટ લીધું અને ઘરે આવીને તુલસી માતાનું શૂટ લીધું। તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં। તો આપણે મળીએ એક નવા વિડીયોની અંદર।